શું તમને પણ ભગવાન ભક્તિ ધર્મ આધારિત ફિલ્મો પસંદ છે? તો તમારા માટે આજ 5 એવી બેસ્ટ ફિલ્મ લઈને આવ્યો છું જે તમને બહુ જ પસંદ આવશે. સાથે સાથે તમને કહી દઉં કે નંબર 1 પરની જે ફિલ્મ છે ને એને તો બહુ બધા રેકોર્ડ તોડ્યા છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો નંબર 5 ઉપર છે ફિલ્મ મલ્લિકાપુરમ, જે 2022 ની અંદર રિલીઝ કરવામાં આવી હતી. 5 કરોડ નું કહેવાય કે સામાન્ય બજેટમાંથી બનેલી ફિલ્મે 51 કરોડની કમાણી કરી. તો તમે વિચારી શકો છો કે આ ફિલ્મ કેવી જોરદાર હશે. એની પછી નંબર 4 ઉપર આવે છે ફિલ્મ મહાવતાર નરસિંહા, જે 2025 ની રિલીઝ છે અને 8 થી 10 કરોડની અંદર બનેલું આ ફિલ્મે 120 કરોડ કરતા પણ વધારે કમાણી કરીને કહેવાય કે ભારતનું નામ રોશન કરી દીધું છે અને હજુ હાલમાં પણ કમાઈમાં ચાલુ જ છે. એની પછી નંબર 3 ઉપર ફિલ્મ આવે છે ઓ માય ગોડ 2, જે 2023 ની અંદર રિલીઝ કરવામાં આવી હતી. 60 થી 65 કરોડના કહેવાય કે બજેટમાંથી બનેલી ફિલ્મે 222 કરોડ કરતા પણ વધારેનું કલેક્શન કરીને સુપર હિટ સાબિત થઈ છે. સાથે સાથે તમને જણાવી દઉં કે એ સર્ટિફિકેટ હોવા છતાં સુપર હિટ ફિલ્મ ગણવામાં આવી. નંબર 2 ઉપર પણ એ જ ફિલ્મ આવે છે, મતલબ કે ઓ માય ગોડ પહેલું ફિલ્મ, જે 2000 રિલીઝ કરવામાં આવ્યું હતું અને 20 કરોડના સામાન્ય બજેટમાંથી આ ફિલ્મ બનાવી હતી અને 150 કરોડ કરતા પણ વધારેનું કલેક્શન કરીને નાની બજેટથી બનેલી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ આ બની ગઈ છે. એની પછી નંબર 1 ઉપર પહોંચતા પહેલા બધાને વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આવા જ વિડીયો તમને અવનવા મળતા રહે આ ચેનલની અંદર. તો નંબર 1 ઉપર છે ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે ફિલ્મ, જે 2025 ની રિલીઝ કરવામાં આવી છે. 50 લાખના સામાન્ય બજેટમાંથી આ ફિલ્મ બની હતી અને અત્યારે 110 કરોડ કરતા પણ વધારે કમાણી કરી લીધી છે અને હજુ સુધી કરી રહી છે. અને હજુ હિન્દીના અપડેટ પણ થોડોક ટૂંક જ સમયની અંદર આવવાના છે કે હિન્દીમાં પણ રિલીઝ કરવા જવાના છે. તો એ પણ હજુ એનું બજેટ પણ આની કહેવાય કે એનું કલેક્શન પણ આની અંદર એડ કરવામાં આવશે. તો ક્યાં સુધી પહોંચે એ હજુ કોઈ જાતની ખાતરી નથી. તો આ છે નંબર 1 ઉપર ફિલ્મ, જે ગુજરાતી ફિલ્મ છે અને તે હાસ્યિક રીતે આ એવી મોટી ફિલ્મ બની ગઈ છે જે આખા ભારતનું કહેવાય કે આખા ભારતની સૌથી મોટી ફિલ્મ આની અંદર ગણવામાં આવી રહી છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.